નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. મેઇન બોર્ડ ઉપર એક બાદ એક આઈપીઓ શરૂ થાય છે અને બે આઈપીઓ આજે બંધ થઈ છે. આજે વાત કરવી છે આપણે મિલ્કી મિસ્ટના આઈપીઓની કે જે આજથી શરૂ થયો છે. તેના વિશે તમને તમામ વિગતવાર માહિતી આપવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં ચેનલને ખાસ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આઈપીઓની આવી માહિતી લગભગ તમને ગુજરાતી ભાષામાં કોઈ અન્ય જગ્યાએથી નહીં મળે. ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. તો મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ લિમિટેડ એ ભારતની સૌથી ઝડપથી ઉભરતી પેકેજ ફૂડ કંપનીઓમાંથી એક છે, જેણે નાણાકીય વર્ષ 2024થી 2026 દરમિયાન 31% વાર્ષિક CAGR સાથે ઝડપી નાણાકીય વૃદ્ધિ નોંધાવી છે. કંપની મુખ્યત્વે પ્રીમિયમ કેટેગરીના મૂલ્યવર્ધિત ડેરી ઉત્પાદનો એટલે કે વેલ્યુ એડેડ ડેરી પ્રોડક્ટ્સ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ભારતમાં સંગઠિત ખાનગી ક્ષેત્રે બ્રાન્ડેડ પેકેજ પનીરની સૌથી મોટી ઉત્પાદક બ્રાન્ડ તરીકે સ્થાન ધરાવે છે. ગ્રાહકોની સવારના નાસ્તાથી લઈ અને રાત્રિના ભોજન સુધીની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને કંપની પોતાના વૈવિધ્યસભર પોર્ટફોલિયો હેઠળ પનીર, ચીઝ, બટર, દહીં, ઘી, યોગર્ટ, આઈસ્ક્રીમ, ચોકલેટ, ફ્રોઝન ફૂડ તેમજ રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક જેવી શ્રેણીઓની પ્રોડક્ટ પ્રદાન કરે છે. કંપની તેના મોટાભાગના ઉત્પાદનો પોતાની મુખ્ય ફ્લેગશિપ બ્રાન્ડ મિલ્કી મિસ્ટ હેઠળ વેચે છે, જે કંપનીની કુલ આવકમાં 97%થી વધુનો હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત કંપની પાસે સ્માર્ટ સેફ, કેપેલા, મિસ્ટી લાઇટ જેવી સબ બ્રાન્ડ છે, જે તાજેતરમાં તેમણે બ્રિયાસ અને અસાલ જેવી બ્રાન્ડનું સંપાદન એટલે કે એક્વિઝિશન કરી અને પોતાના વ્યાપાર ક્ષેત્રનો વિસ્તાર વધાર્યો છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીની કુલ ઓપરેટિંગ આવક 3,138 કરોડ હતી, જે દર્શાવે છે કે કંપની ભારતીય ડેરી અને પેકેજ ફૂડ ક્ષેત્રે મજબૂત બજાર હિસ્સો અને ઉત્કૃષ્ટ ગ્રોથ ધરાવે છે. હવે લગભગ તમને કંપનીના વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો છે. વાત કરીએ ટાઈમ ટેબલની, તો આજથી શરૂ થાય છે, 13 તારીખે પૂરો થશે. ₹2 ફેસ વેલ્યુ, 140નો ભાવ, કર્મચારીઓ માટે ₹13 ડિસ્કાઉન્ટ અને 107 શેરની લોટ સાઇઝ. 1553 કરોડનો આઈપીઓ છે, જેમાંથી સારામાં સારો ભાગ 1428 કરોડ ફ્રેશ ઇસ્યુ છે અને 125 કરોડનો ઓએફએસ છે. 10 તારીખે ગઈકાલે એન્કર બુક આવી છે. વાત કરીએ કેટેગરીની, તો રિટેલ માટે 35%, સ્મોલ એચએનઆઈ 5% અને બિગ એચએનઆઈ માટે 10%. રિટેલર કોટામાં 3,62,000 અરજીઓ અનામત છે. સ્મોલ એચએનઆઈમાં 3,698 અને બિગ એચએનઆઈમાં 7,396 અરજીઓ અનામત રાખી છે. વાત કરીએ લઈ પરિણામની, તો 31 માર્ચ 2024 1826 કરોડની આવક સામે 19 કરોડનો નફો, કારણ કે પ્રોફિટ માર્જિન બહુ ઓછું હોય છે આવા ક્ષેત્રમાં. અને 31 માર્ચ 2025માં 2300 કરોડની આવક સામે 46 કરોડનો ચોખ્ખો નફો. તો આવક વૃદ્ધિ પાછળ મુખ્યત્વે પનીર, ચીઝ, દહીં અને આઈસ્ક્રીમના વેચાણમાં થયેલો મજબૂત જથ્થાત્મક વધારો જવાબદાર હતો. અને આવક વધવાની સાથે કંપનીનો ચોખ્ખો નફો 19 કરોડથી વધી અને 46 કરોડ થઈ ગયો. જો કે નફો રૂપિયામાં નોંધપાત્ર વધવા છતાં ટકાવારીની દ્રષ્ટિએ પ્રોફિટ આફ્ટર માર્જિન લગભગ 2%થી પણ ઓછું છે, કારણ કે કંપનીના ખર્ચાઓમાં થયેલો મોટો વધારો હતો. કાચા માલનો ખર્ચ, કર્મચારીઓનો પગાર, વ્યાજનો ખર્ચ, ઘસારો બધા સાથે સાથે સેલ્સ પ્રમોશન અને માર્કેટિંગ ખર્ચ પાછળ પણ કંપનીએ 121 કરોડ રૂપિયા વાપર્યા. બ્રાન્ડ પ્રમોશન, લોજિસ્ટિક અને પાવર ફ્યુલ પાછળ થયેલો આ ખર્ચો 41 કરોડના ટેક્સના કારણે કંપનીની આવક અને કુલ નફો વધવા છતાં નફાની ટકાવારી માર્જિન ઓછી રહી. હવે વાત કરીએ તેના પછીના વર્ષની, એટલે 31 માર્ચ 2026ના આંકડાની, તો તેમાં પણ 2300 કરોડથી આવક વધીને થઈ ગઈ 31 કરોડ અને 3145 કરોડ અને નફો 46 કરોડથી વધીને થઈ ગયો 127 કરોડ. આની પાછળ પણ પનીર, ચીઝ, દહીં, ઘી, આઈસ્ક્રીમ અને યોગર્ટના વેચાણમાં થયેલો મજબૂત જથ્થાત્મક વધારો છે. આવકમાં 33%થી પણ વધારેનો વધારો થયો હોવા છતાં કંપનીએ પોતાના ટ્રાન્સપોર્ટેશન અને માર્કેટિંગ જેવા અન્ય ઓપરેટિંગ ખર્ચાઓને માત્ર 20%ના દરે જ મર્યાદિત રાખ્યા અને ઓપરેટિંગ એફિશિયન્સીને કારણે ટેક્સ પહેલાનો નફો 87 કરોડથી વધી અને સીધો 158 કરોડ થઈ ગયો. આ ઉપરાંત કંપનીને અગાઉના વર્ષે 24.5 કરોડની ટેક્સ ક્રેડિટનો લાભ મળતા કુલ ટેક્સ ખર્ચ પણ 41 કરોડથી ઘટીને 31 કરોડ થઈ ગયો. પરિણામે મજબૂત વેચાણ, નિયંત્રિત ખર્ચ અને ટેક્સમાં બચતના કારણે કંપનીનો ચોખ્ખો નફો 46 કરોડથી લગભગ ઉછળીને બમણો ઉછળીને 127 કરોડથી પણ વધુ થઈ ગયો. હવે વાત કરીએ આપણે કે ફ્રેશ ઇસ્યુ છે, તો ફ્રેશ ઇસ્યુના 1428 કરોડ કઈ રીતે ઉપયોગ કરશે. તો આ પૈસામાંથી સૌથી મોટો ઇસ્યુ એટલે કે 496 કરોડ જૂનું દેણું ચૂકવવા માટે વપરાશે, જેનાથી કંપનીના વ્યાજ બોજમાં સીધો ઘટાડો થશે. આ ઉપરાંત કંપની પોતાના તમિલનાડુ સ્થિત પેરુંદુરાઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના આધુનિકરણ અને ઉત્પાદન ક્ષમતા વધારવા પાછળ 469 કરોડનું રોકાણ કરશે અને રિટેલ માર્કેટમાં આઈસ્ક્રીમ અને અન્ય ડેરી પ્રોડક્ટનું વેચાણ વધારવા માટે નવા વિઝી કુલર્સ, ફ્રીઝર્સ મૂકવા પાછળ 155 કરોડનો ખર્ચો કરશે, જ્યારે બાકીની વધેલી રકમ કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે. આગળ વાત કરીએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની, તો સારી બાબતોમાં છે કે ઝડપી આવક વૃદ્ધિ છે, માર્કેટ લીડરશિપ છે, જો હાઈ માર્જિન પ્રોડક્ટ છે, મજબૂત સપ્લાય ચેન અને ટેકનોલોજી અને એડવાન્સ પ્લાન્ટ સાથે કંપની કામ કરે છે. નબળી બાબતોમાં છે કે ઊંચી લોનનું ભારણ છે, કંપની ઉપર લગભગ 1671 કરોડનું દેણું છે, જેનો ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો 3.5થી પણ વધુ છે. બીજું છે કે તમિલનાડુ ઉપર વધુ નિર્ભરતા છે, કે દૂધની કુલ ખરીદીમાંથી 94% દૂધ માત્ર એક જ રાજ્ય તમિલનાડુમાંથી આવે છે. ત્રીજું છે કે સાઉથ ઇન્ડિયા ઉપર આવકની વધુ નિર્ભરતા છે.
ચોથું છે કે ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારનો લેખિત કરાર નથી. અને પાંચમું છે કે જીએસટી અને તેની સંભવિત જવાબદારીઓની ડિમાન્ડ છે, અને જે જીએસટીના 2-3 વિવાદો પણ સામેલ છે. વાત કરી લઈએ એન્કર બુકની, તો એન્કર બુક સારી આવી છે કે તમે આને સહી સુપર એન્કર બુક કહી શકો, કારણ કે સોવરેન ફંડ, વર્લ્ડ બેંકના એક ભાગ આઈએફસી અને કેનેડિયન પેન્શન ફંડ જેવા વર્લ્ડ ક્લાસ ગ્લોબલ રોકાણકારોએ ભારતના અને તેની સાથે સાથે ભારતના દિગ્ગજ મ્યુચ્યુઅલ ફંડ જેમ કે નિપ્પોન સ્મોલ કેપ, એચડીએફસી અને આઈસીઆઈ પ્રુડેન્શિયલે 140ના પૂરા ભાવે કરોડો રૂપિયામાં રોક્યા છે. એટલે કે એક પ્રકારે સ્માર્ટ મની આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. હવે વાત કરીએ ફાઇનલ મંતવ્યની, તો મિલ્કી મિસ્ટના આરએચપીના ડેટા, ઝડપી આવક વૃદ્ધિ, પનીર માર્કેટમાં 19%નો માર્કેટ શેર અને આઈપીઓના પૈસાથી 497 કરોડનું દેણું ચૂકવવું, વ્યાજ ખર્ચ ઘટાડવાની યોજના સામે દૂધ ખરીદી માટે તામિલનાડુ ઉપર વધુ નિર્ભરતા અને ઊંચા દેવા જેવા જોખમો પણ રહેલા છે. છતાં સિંગાપુર સરકારનું 34%, વર્લ્ડ બેંકની આઈએફસી, કેનેડાનું પેન્શન ફંડ તેમજ એચડીએફસી અને આઈસીઆઈસી જેવા ભારતના દિગ્ગજ મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ ધરાવતી એન્કર બુક એક મજબૂત ભરોસો પૂરો પાડે છે, જેથી આઈપીઓનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થવાની શક્યતા ઓછી છે. કોઈ મિત્રોને નાનું એવું જોખમ લઈને અરજી કરવી હોય તો સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકે છે. અમે અંગત રીતે આઈપીઓમાં નાની અરજી કરશો, એટલે કે રિટેલર કોટામાં અરજી કરશું. તો આ માહિતી તમને કેવી લાગી હતી કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. આભાર.